સુરત શહેરના ઉધના વિસ્તારમાં ભયાનક ઘટના એક ઈસમનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અજાણ્યા ઈસમ દ્વારા મૃતક પર જ્વલનશીલ પદાર્થ નાખી તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. મૃતદેહ હાલ ઓળખ વગરનો છે અને પોલીસે તેની ઓળખ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. સ્થાનિક લોકોની જાણથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફોરેન્સિક ટીમને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. પ્લોટની આજુબાજુથી અગત્યના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ અમે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક તારણ મુજબ આ પૂર્વ નિયોજિત હત્યા લાગે છે. નજીકના વિસ્તારમાં સ્થિત તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંખેરવાનું કામ શરૂ કરી દેવાયું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈની પાસે ઘટનાની સંદર્ભે માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. હત્યા પાછળનું કારણ શું છે અને આરોપી કોણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસની વધુ તપાસ ચાલુ છે.